India 9 News, Mirror of Truth. ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ વાઘોડિયા ખાતે તેના 75મા વર્ષ પૂરા થતા અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યપાલ શ્રીનું ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમજ શાળાની વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત રજૂ કરી સ્વાગત કર્યું હતું। તેમજ રાજ્યપાલ શ્રીના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી। ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સ્ટેજ પરથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખાસ આહવાન કરવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓએ તેઓના ભણતર ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ। તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે અનુરોધ કર્યો હતો। કેમિકલ ખેતીમાંથી છુટકારો મેળવી કેમિકલ ખેતીથી પર્યાવરણને નુકસાન થાય છે। યુરિયા ડીએપી જેવી દવા છે, ખેતરોમાં ખેડૂતોને આવા ઝેર નાખવા માટે ન વાપરવા માટે જણાવ્યું હતું। તેમજ હાઈસ્કૂલમાં તેજસ્વી વિદ્યાર્થીઓને પણ રાજ્યપાલના હસ્તે મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું। સાથે સાથે પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોને પણ રાજ્યપાલ સન્માનિત કર્યા હતા। અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા, વાઘોડિયા। હું વાઘોડિયા તાલુકાના ગામ હલવાનો પ્રાકૃતિક કૃષિ કરતો ખેડૂત છું અને મને રાજ્યપાલના હાથે આજના દિવસે રાજ્યપાલના હાથે જે એવોર્ડ મળ્યો છે એ બદલ હું બહુ ખુશ છું રહી છું અને જેનાથી મને હું વધારે પ્રેરિત થઉં છું અને ટોટલી પ્રાકૃતિક ખેતીનો આના માટે વિશેષ પ્રાકૃતિક કૃષિ કરવાના બાબતમાં મને રાજ્યપાલે પણ ત્યાં ગાંધીનગરમાં એવોર્ડ આપેલો છે અને ટોટલી હું 100% માર્કેટિંગ મારા જાતે જઉં છું અને મારા માર્કેટની અંદર ખેડૂત જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી ખેડૂતની કોઈ કિંમત નથી। એટલે હું ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માગું છું કે પોતે પ્રાકૃતિક ખેતી કરી અને માર્કેટમાં આવે, જેથી કરીને ખેડૂતની કિંમત વધે અને પોતાના માલની પોતે જ કિંમત કરે એવું મારું સૂચન છે।